9 ડિગ્રી છે. સુરતમાં કુંભણિયા ખાતો હોય ને એવું ફીલ થાય છે. પછી હાથ ક્યાં ધોવા જવાના? ભાઈ બાવા લોકો આવી ગયા છે. બાવા રસ્તામાં પંચર પડી ગયું છે. ક્યાં જાવ છો? તો પહોંચી ગયા છે આશાપુરા માતાના મઢ ઉપર. બધા રેડી છો વ્હાઇટ રનમાં જવા માટે? લેટ્સ ગો. ગુડ મોર્નિંગ દોસ્તો. તો આજે થઈ છે તારીખ 11/12/2024 અને વાગ્યા છે સવારના 8:30 અને અમે લોકો એકદમ રેડી થઈ ગયા છે. ઓકે, તો હવે આપણે આજે ક્યાં જવાનું છે? કાલે એક અમારું વ્હાઇટ રન થોડું સાંજે મિસ થઈ ગયું હતું. સનસેટ પછી પહોંચ્યા હતા એટલા માટે આજે સવારમાં અમે વ્હાઇટ રનનો નજારો માણવા જઈ રહ્યા છીએ. અબે જલ્દી બોલ, કલ સુબહ પનવેલ निकलना है. અને આજે એકદમ અર્લી મોર્નિંગ અમે જાગીને જઈએ છીએ એટલા માટે અમને સારું એવું આજે મજા આવશે ત્યાં રમવાની. અને આજે બહુ ઠંડી છે. અત્યારે કેટલું 12 ડિગ્રી જેવું છે. અત્યારે 9 ડિગ્રી છે. અરે ભાઈ, શિમલામાં 15 છે અને તું ગુજરાતમાં 9 ડિગ્રી છે. તો થોડી વારમાં અમે લોકો નાસ્તો કરી લઈએ અને પછી અમે જઈએ છીએ વ્હાઇટ રન. કારણ કે કાલે વ્હાઇટ રનમાં થોડું મોડું થઈ ગયું હતું. 7 જેવું વાગી ગયું હતું. ત્યાં એકદમ અંધારું હતું. તો જે સવારના મોર્નિંગના વ્યૂ હતા એ રહી ગયા છે. તો સવારે 9 વાગ્યાથી ચાલુ થઈ જાય છે વ્હાઇટ રનનું રજિસ્ટ્રેશન અને બસ ને એ બધી વસ્તુ. તો 9 થી સાંજના 7:30 સુધીનો વ્હાઇટ રનનો ટાઈમ હોય છે. અને હા, સાંજે 6 વાગ્યે એનું ઓનલાઈન રજિસ્ટ્રેશન જે પરમિટ બનાવવાની હોય એ બંધ થઈ જાય છે. તો તમે તમારી જાતે મોબાઈલમાં એડવાન્સમાં કરીને પછી તમે જઈ શકો છો. તો એટલો ટાઈમ તમારો વેસ્ટ નહીં થાય. નાસ્તામાં ટ્રાફિક ભાઈ લેટ. શું છે નાસ્તામાં ભાઈ? આપો હા, આલુ પરોઠા, બટેકા પૌવા, બિસ્કિટ અને રતલામી સેવ સેવ અને લસણીયો મસાલો. શેનો? લસણનો. અચ્છા. એમાં નાખજો. એમાં મેં ખાંડ નાખી જેટલી. ચાય વાલા ની જેમ કરું. कौन है ये लोग, कहाँ से आते हैं ये? નથી કરું. તો અમે લોકો ફર્સ્ટ જલ્દી ફટાફટ નાસ્તો કરી લઈએ અને પછી અમે જઈએ છીએ વ્હાઇટ રન. ક્યાં જવાનું છે આપણે? વ્હાઇટ રન, વ્હાઇટ ડેસા. એ દિવસથી ખાટલો રોકીને રાખ્યો છો નાસ્તો કરવા માટે. પણ જમવાની કઈ મજા આવે છે. ખાટલા ઉપર સુરતમાં કુંભણિયા ખાતો હોય ને એવું ફીલ થાય છે. હે? એવું લાગે છે એમ? કુંભણિયા ખાતો એવું ફીલ થાય. વાહ. પછી હાથ ક્યાં ધોવા જવાના? હાથનો ધોવાનો. આમ હાથ ધોવાનો. દોસ્તો, સવારના કેટલા 10 વાગી ગયા? વાગવામાં થયા છે 10 અને અમે લોકો હવે આ ગાડીનો કાચ સાફ કરવા એટલા માટે કરીએ છીએ. ખાલી આગળનો રોડવાળો શૂટ આવે એટલા માટે. બાકી અગર એ ના લેવાનું હોય ને તો આ લોકો કોઈ ગાડી સાફ કરે એમ નથી. હવે અમે અહીંયાથી જઈશું વ્હાઇટ રન. મસ્ત બ્રેકફાસ્ટ કરી લીધો છે અમે લોકોએ. તો હવે અમે ડાયરેક્ટ જઈએ વ્હાઇટ રન અને તમને વ્હાઇટ રનના મોર્નિંગના વ્યૂ બતાવું કે કેવું છે ત્યાં મોર્નિંગના વ્યૂ. સો પાછા અમે સવારમાં આવી ગયા છીએ વ્હાઇટ રન ઉપર. કારણ કે કાલે રાત્રે અમારાથી મિસ થઈ ગયું હતું અને અંધારું થઈ ગયું હતું. તો અમે લોકો જઈએ છીએ વ્હાઇટ રનમાં જવા માટે. ભાઈ રેડી છો વ્હાઇટ રનમાં જવા માટે બધા? એ ઉભા રહો, પાછળ ઉભા રહીએ બધા. ભાઈ બધા રેડી છો વ્હાઇટ રનમાં જવા માટે? લેટ્સ ગો. થોડો કચ્છ. અમે લોકો પહોંચી ગયા છે વ્હાઇટ રનમાં. જ્યાં સુધી તમારી નજર જાય ત્યાં સુધી એકદમ વ્હાઇટ જ વ્હાઇટ દેખાશે. તમે લોકો જોઈ શકો છો. આ બધી ગેંગ અમારી પાછળ આવે છે. અહીંયા અમારે 2 કલાક ટાઈમ વેસ્ટ કરવાનો છે આજે. यही नहीं, अभी और सुनिए. કારણ કે કાલે રાત્રે અમે આવ્યા તો અહીંયા એટલું બધું સારું હતું નહીં. અંધારું હતું, દેખાતું નહોતું. અને અત્યારે તમે જોવો બધી જગ્યાએ.
માળે ગોકુળમાં હારે મન ગમતા સાજ સલાવે વાલા મદીના ગુણ ગાવે રે વાલા મદીના ગુણ ગાવે હારે એને હૈયે હરખન માયા શરણ માયા વાલા જયેશ ભાયા ગોકુળ થી આવ્યા રાધા કાન રે સફેદ જયેશભાઈ સાથે કિંજલ બેના સફેદ રણમાં ફરવાને આવ્યા અરે પારણીએ વિશ્વ વિહારી અરે ઝુલાવે યશોદા મારી ગોવિંદ જાઉં બલિહારે રે ગોવિંદ જાઉં બલિહારી ગોકુળમાં કૃષ્ણ કનૈયા લાલ કી તો અહીંયા ખીચ મેરી ફોટો રીલનું શૂટિંગ ચાલી રહ્યું છે. ભાઈ બાબા લોકો આવી ગયા છે. બાવા आप कहाँ थे ज्ञानी बाबा? બાબા જીંગાલા બાબાલા નિંગાલા. બાવા છે આમના બાવા છે. અમે લોકો કેમલ રાઈડ હા કેમલ રાઈડ અહીંયાથી બેસીએ છીએ અમે લોકો. અહીંયાથી 100 રૂપિયામાં અમને લઈ જશે. સામે ગેટ દેખાય છે ને ત્યાં સુધી. બેસોટી ગઈ જાય. ફાઇનલી બપોરના 12:30 થયા છે અને અમે લોકો ફ્રી થઈને હવે કેમલ રાઈડ ઉપર જઈએ છીએ. હવે અહીંયાથી અમારે પ્લેસ જોવાનું છે અને હોટલ પણ બાકી છે. તો હવે જોઈએ હવે અહીંયાથી નજીકનો એરિયા છે વ્હાઇટ રનથી નજીકનું જે પ્લેસીસ છે ત્યાં જશું અને પછી ત્યાં જઈને નાઇટ સ્ટે માટે હોટલ ગોતીશું. તો જઈએ છીએ બતાવું તમને હવે અહીંયાથી કયા કયા પ્લેસ પર અમને ટાઈમ મળે છે એ રીતે અમે પ્લાનિંગ કરીશું. જ્યારે તમે વ્હાઇટ રન આવો ને તો ત્યાં બહાર આ રીતે લખેલું છે કે ધોરડોથી જોવાલાયક સ્થળોનું અંતર. તો બધા જ ડિસ્ટન્સ લખેલા છે કે અહીંયાથી કેટલું કેટલું દૂર થાય અને અહીંયા કે કચ્છમાં ખરીદી કરવા માટે કઈ કઈ જગ્યા છે તો એનું પણ લખેલું છે કે ચામડાની કામગીરીવાળી વસ્તુ ક્યાં મળે, નાના અરીસા, માટીકામ ને કાપડ બધું એ બધું આમાં મેન્શન કરેલું છે અહીંયા. તો વાગ્યા છે બપોરના 1:15 અને અમે લોકો વ્હાઇટ રનથી જઈએ છીએ માતાનો મઠ. અહીંયાથી અરાઉન્ડ 92 કિલોમીટર છે, 2 કલાકનો રસ્તો છે અને ત્યાંથી માતાના મઠની આજુબાજુમાં કીધું છે હોટલ ને એવું બધી વસ્તુ છે અને ત્યાં પણ મંદિરે પણ રહેવાની સુવિધા છે. હવે તો ત્યાં જશું પછી ખબર પડશે કે કઈ રીતનું છે. અને ત્યાંથી સાંજના ટાઈમે નારાયણ સરોવર અને કોટેશ્વર મંદિર જવાના છે. તો જઈએ છીએ આપણે ડાયરેક્ટ માતાના મઠ. જય આશાપુરી માતા.
રસ્તામાં પડ્યું પંચર અને આજુબાજુના એરિયામાં ક્યાંય અમને ગેરેજ દેખાતું નહોતું, એટલે અમે સ્પેર વ્હીલ ચેન્જ કરીને પછી અહીંયાથી જશું આગળ. ગાડી ઊંચી થાય છે એટલે એ પેલા ટાય આ ખોઈલા હવે ઢીલા કર્યા એમ ટાઈટ થાય. એન્ટી ક્લોક લેવાનું હોય. હા એમ तुमसे ना हो पाएगा. રસ્તામાં પંચર પડી ગયું છે તો બધાય ધંધે લાગી ગયા છે. હા ભાઈ એક અરે ત્રણ ઓલામાં ટ્યુબ નાખીને હાલે સિટીમાં. ક્યાં જાવ છો? પંચર કરાવવા. એવું થઈ ગયું પંચર? સરસ, આવી જાઓ મિશન પર. તો દોસ્તો વાગ્યા છે સાંજના એક્ઝેક્ટ 4 અને અમે લોકો પહોંચી ગયા છે આશાપુરા માતાના મઢ ઉપર. પણ અહીંયા નજીકમાં એક પાટીદાર ભવન છે, તો અમે લોકોએ ત્યાં સ્ટે લીધો છે. નોર્મલ ચાર્જ છે અહીંયાનો સ્ટે. એક રૂમનો રેટ 800 રૂપિયા છે અને બીજી રૂમનો રેટ અગર તમારે એક રૂમમાં 4 જણા રહી તો 800 રૂપિયા અને સિંગલ રૂમ લેવી તો 600 રૂપિયા રેટ છે. તો અમે લોકો અહીંયાથી તમને અમને અંદર રૂમ પણ બતાવું કઈ રીતનું સ્ટે છે અને આગળ જઈને તમને પછી માતાના મઢ આશાપુરી માતાના દર્શન કરાવું. 2 રૂમ લીધા છે. રૂમ આ રીતનો છે, 2 બેડ છે અને 2 મેટ્રેસ લગાવી દેશે. સારી ફેસિલિટી છે, એકદમ નોર્મલ અમાઉન્ટમાં ફેસિલિટી. આ બાલ્કની વ્યૂ, વાહ! મારે બાલ્કની વ્યૂ છે સામે ગવર્મેન્ટ સ્કૂલ. બેસ્ટ વ્યૂ. 5 સ્ટાર હોટલમાં પણ આવો વ્યૂ ના હોય. અચ્છા. વાગવામાં થયા છે 4:30 અને અમે લોકોએ પાટીદાર સમાજની વાડીમાં ચેક ઇન કરી લીધું છે. એકદમ સસ્તા રેટમાં છે. અમને લોકોને 1600 રૂપિયામાં 2 રૂમ મળી ગયા છે વિથ બેડ. અને હવે અમે લોકો અહીંયાથી જઈએ છીએ અત્યારે કોટેશ્વર મહાદેવના મંદિર, કારણ કે ત્યાં બીચ છે. અને અમે લોકો જ્યાં રોકાયા છે અત્યારે સરદાર પાટીદારના હોટલ પાટીદારની વાડીથી ત્યાંથી 55 કિલોમીટર જેટલું છે. તો અહીંયાથી 1 કલાકનો રસ્તો છે. તો 5:30 જેવો અમે લોકો પહોંચી જશું. અને આ લોકો એટલા કપડાં ચેન્જ કર્યા છે 2 દિવસમાં. અમે 2 દિવસ ટોટલ અમે 4 દિવસના 4 જોડી લીધા હતા. આ લોકોએ આ 6ઠ્ઠા કપડાં પહેર્યા છે આ લોકોએ ચેન્જ કરીને. અને હજી અમે 2 દિવસ રોકાવાના છે, તો એમાં હજી કેટલી વાર ચેન્જ થશે એનો કોઈ આઈડિયા નથી. તો મળીએ ડાયરેક્ટ હવે બીચ ઉપર. ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે નારાયણ સરોવર. નારાયણ સરોવર આ બાજુ 2 કિલોમીટર બતાવે છે અને કોટેશ્વર મહાદેવનું મંદિર છે, બીચ છે. જઈએ છીએ અમે લોકો આગળ. આ બીજું રોડ ટુ હેવન છે. સાંજના 5:30 વાગ્યા અને અમે લોકો કોટેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા છે. એટલે અમે લોકો અંદર દર્શન કરી લઈએ અને પછી બહાર બીચ ઉપર જઈએ. બોલો હર હર મહાદેવ.
મસ્ત વ્યૂ છે એકદમ. બીચ છે આખો, કોટેશ્વર મહાદેવ સામેની સાઈડ બીચ છે અને આ બાજુ મહાદેવનું મંદિર. હર હર મહાદેવ.